મોટા મોટા બંગલાવાળા ધનાઢ્યોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તુ વેચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ઊંઘ લેવી, ઊંઘ. બધાને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને. તેવામાં અનિદ્રાથી પીડિત એક શેઠ તેની પાસે ગયા અને બોલ્યા, ભાઈ, મને ઊંઘ નથી આવતી. તે માણસ બોલ્યો, શેઠ, 1 કલાક માટે તમે બધા ઘરની બહાર નીકળો, હું 1 કલાકમાં તમને એવું ઓશિકું બનાવી આપું કે ત્યાં માથું ટેકવ્યા બાદ તરત જ ઊંઘ આવી જશે. શેઠને મનમાં શંકા ઉપજી કે આ ચોરીના ઈરાદે તો નહીં આવ્યો હોય ને. શેઠને વિચાર મગ્ન જોઈને તેના મોં પરના ભાવો કળીને કુશળ માણસ બોલી ઉઠ્યો, શેઠ, તમે ચિંતા ન કરો, મારો ઈરાદો ચોરી કરવાનો નથી. શેઠે તે માણસ પર વિશ્વાસ મૂકીને પોતાનું ઘર 1 કલાક માટે સોંપી દીધું. તે માણસે 1 કલાકમાં ઓશિકું તૈયાર કરી શેઠને આપ્યું. શેઠે કહ્યું, આજ રાત્રે હું જોઈ જાઉં કે કેવી ઊંઘ આવે છે, પછી તમને પૈસા આપીશ. આખરે તો શેઠ ખરા ને, ખાતરી કર્યા વિના પૈસા થોડા આપે. તે માણસ હસતા હસતા બોલ્યો, શેઠ, મારે પૈસાની કઈ ઉતાવળ નથી. હું જ્યારે ફરતો ફરતો તમારે ઘેર પાછો આવીશ ને, ત્યારે હું જે માંગુ ને એ તમારે મને આપવું પડશે. બોલો, છે મંજૂર? શેઠ બોલ્યા, ભાઈ, મારી ઊંઘ, મારા આરામના બદલામાં જે જોઈતું હોય એ તું લઈ શકે છે. શેઠની વાત સાંભળીને પ્રસન્ન થઈને તે માણસ ચાલી નીકળ્યો. તે રાત્રિએ શેઠને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. શેઠે પોતાના આડોશી પાડોશીને પણ આ વાત કરી. બધાને એ માણસને મળવાની ઉત્સુકતા થઈ. કેટલાકને થયું કે તે માણસ તંત્ર મંત્રનો જાણકાર હશે, જેથી આવું જાદુઈ ઓશિકું બનાવી શક્યો. થોડા દિવસો બાદ ફરી એ માણસ આવ્યો. બધા શેઠના પાડોશીઓ અને સગાવાલા જાદુઈ ઓશિકા માટે પડાપડી કરવા લાગ્યા. ધીરે ધીરે આખી શેરીના લોકોને તે માણસે આ જાદુઈ ઓશિકું બનાવી આપ્યું. બધાને ઘસઘસાટ ઊંઘ આવવા લાગી. જ્યારે પૈસાનું પૂછ્યું ત્યારે કહ્યું કે શેઠ લોકો, હું 1 મહિના પછી તમારી બધાની પાસે આવીશ. તમે બધા ભેગા થજો, હું ત્યારે આપની પાસે મારા મહેનતાણાની માંગણી કરીશ. તે માણસ ચાલી નીકળ્યો. મહિના બાદ એ આવ્યો. બધા શેઠ લોકોએ તો એ માણસનું ફૂલહારથી સ્વાગત કર્યું. કોઈએ પાણી આપ્યું, કોઈએ ચા, કોઈએ શરબત લઈ આવ્યા. બધાએ એની આગતા સ્વાગતા કરી. એ માણસ બધા શેઠને બોલાવીને મીટિંગ કરે છે. બધાએ પૂછ્યું, બોલો ભાઈ, તમારે શું અપેક્ષા છે? તમે કહો એટલા પૈસા આપીએ. રહેવાનું ઠેકાણું ન હોય તો ઘર બનાવી આપીએ. આપ જે બોલો ને એ બધું અમે કરી આપવા તૈયાર છીએ. તે માણસ બોલ્યો, ગમે તે એક ઘરમાંથી મેં બનાવેલું જાદુઈ ઓશિકું મંગાવી આપો. એક શેઠ ઓશિકું લઈ આવ્યા. તે માણસ બોલ્યો, હું તમને મારી કહાની કહેવા માંગીશ. હું પણ તમારી જેમ સંપત્તિવાન શેઠ જ છું. મારી પત્નીના કહેવાથી હું મારી માતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો હતો. તે દિવસથી મારી પણ ઊંઘ હરામ થઈ ગઈ હતી. મારી માતાએ વૃદ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધો. ત્યાંના વ્યવસ્થાપકોએ મને ફોન કરીને બોલાવ્યો. મેં મારી માતાની અંતિમ વિધિ સંપન્ન કરી. માતાની યાદગીરી રૂપે તેમનો સાડલો મારા ઘરે લઈ આવ્યો. તે રાત્રે મારા મોં પર સાડલો વીંટાળીને માને યાદ કરીને ખૂબ જ રડ્યો. તે રાત્રે શું જાદુ થયો કે મને ઘસઘસાટ નીંદર આવી ગઈ. તે રાતથી રોજ હું મારી માતાના સાડલાને પાસે રાખીને સૂવું છું અને સારી એવી નીંદર આવે છે. એકવાર અચાનક રાત્રે મારી માં મને સપનામાં આવી અને બોલી, બેટા, તે ભલે મને વૃદ્ધાશ્રમમાં મોકલી, મને કોઈ વાંધો ન હતો. તું તો મારો પેટ જણ્યો. હું કાયમ તારું ભલું ઈચ્છું છું. પણ બેટા, દુનિયામાં બીજી માં કોઈ ને કોઈ વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારી રહી છે. તેમને ઘરે પાછી લાવ તો મને મોક્ષ થશે. બેટા, ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને મને પ્રેરણા થઈ. હું આસપાસના વિસ્તારમાં ફર્યો અને માહિતી મેળવી કે કોના ઘરની માં વૃદ્ધાશ્રમમાં છે. મેં સર્વે કર્યો. હું તમારા બધાની માતાને મળવા વૃદ્ધાશ્રમમાં ગયો હતો અને વચન આપ્યું હતું કે થોડાક જ મહિનામાં હું તમને તમારા ઘરે આદર સાથે લાવીશ. તે માણસે શેઠના ઓશિકાનું કવર કાઢ્યું તો ગાદી અને કવરની વચ્ચે કેટલાક સાડલાના લીરા અને કટકા ગોઠવેલા હતા. તે માણસ બોલ્યો,
જે ઘરમાં હું ઓશિકું બનાવવા ગયો ત્યાં તેમની માતાના સાડલાના લીરા લેતો આવ્યો અને ઓશિકા વચ્ચે ગોઠવી દીધા. તમારી ઊંઘનું રહસ્ય કોઈ જાદુ નથી, પણ તમારી માતાઓનો પ્રેમ છે. મારે કોઈ પૈસા નથી જોઈતા, પણ હું જે તમારી માતાને વચન આપીને આવ્યો છું એ તમે પૂરું કરજો. આટલું બોલીને માણસ અટકી ગયો. બધે નીરવ શાંતિ હતી. તમામ શેઠજનોની આંખોમાં પછતાવાના આંસુ હતા. બધા જ લોકોએ વચન નિભાવ્યું. આજે ઘરે ઘરે માતાની સન્માનભેર પધરામણી થઈ છે. સંતોષ પામીને તે માણસ હવે બીજી શેરી અને બીજા ઘરોની મુલાકાતે નીકળ્યો છે. કદાચ એ તમારા ઘરે પણ આવશે. શું તમે તેના માટે બારણું ખોલશો ને? મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.